નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર પર્યાવરણ વિષયનો જે પાઠ નંબર 11 આપેલો છે સુનીતા અવકાશમાં, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ની આ જે સ્વાધ્યાય પોથી છે, ધોરણ 5ની જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 3ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 3 ચેપ્ટર નંબર 11 સુનીતા અવકાશમાં। એમાં પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો। પહેલો સવાલ, અવકાશમાંથી આપણી પૃથ્વી એનો આકાર ખાલી જગ્યા લાગે છે, તો જવાબ આવશે ગોળ। બીજું, સુનીતા વિલિયમ્સ એ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે અવકાશ યાત્રી। ત્રીજું, આપણી પૃથ્વી સૌરમંડળનો એક ખાલી જગ્યા છે, તો જવાબ આવશે ગ્રહ। ચોથું, પૃથ્વીના ગોળામાં જે ભાગ ભૂરો દેખાય છે તે ખાલી જગ્યા દર્શાવે છે, તો જવાબ આવશે પાણી। મિત્રો, ધોરણ 3થી 10ની જે સ્વાધ્યાય પોથીઓ આવી છે 2025-26ની નવી સ્વાધ્યાય પોથીઓ, તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। મિત્રો, ખાસ કરીને ધોરણ 5ની જે સ્વાધ્યાય પોથીનો ભાગ 3 છે તેના દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશન આપણી પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। અને આ પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈએ તો અહીંયા તમને નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, વર્ગીકરણ કરો। તારા, સૂર્ય, વૃક્ષો, નદી, ચંદ્ર, શાળા, ખેતરો, ઉલ્કાઓ, પર્વતો, દરિયો, ગ્રહ, ઉપગ્રહો, સરોવર વગેરે એનું આપણે જમીન ઉપર જોવા મળે અને આકાશમાં જોવા મળે તેમાં વર્ગીકરણ કરીએ। તો જમીન ઉપર શું જોવા મળશે, તો કે વૃક્ષો, નદી, શાળા, ખેતર, પર્વત, દરિયો અને સરોવર। આકાશમાં શું જોવા મળશે, તો કે તારા, સૂર્ય, ચંદ્ર, ઉલ્કા, ગ્રહો અને ઉપગ્રહો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના જવાબ લખો। પહેલું, સૂર્ય રાત્રે કેમ દેખાતો નથી? તો રાત્રે સૂર્ય ન દેખાવા પાછળનું મુખ્ય કારણ પૃથ્વીનું પોતાની ધરી પરનું પરિભ્રમણ છે। પરિભ્રમણને કારણે જ્યારે આપણો વિસ્તાર સૂર્યથી વિરુદ્ધ દિશામાં જતો રહે છે ત્યારે સૂર્યના કિરણો ત્યાં પહોંચી શકતા નથી। આ ભાગમાં અંધારું થઈ જાય છે, જેને આપણે રાત કહીએ છીએ, અને તેથી જ આપણને રાત્રે સૂર્ય દેખાતો નથી। બીજું, અવકાશમાં શા માટે બધી વસ્તુઓ તરે છે? તો જોઈએ ઉત્તર, અવકાશમાં ગુરુત્વાકર્ષણ શક્તિ બહુ ઓછી હોય છે। પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ શક્તિ દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે, તેથી વસ્તુઓ જમીન પર પડે છે। પૃથ્વી અવકાશમાં આ શક્તિ બહુ ઓછી હોવાથી વસ્તુઓ નીચે પડતી નથી અને હવામાં તરતી રહે છે। ત્યાર પછી ત્રીજો સવાલ, જો તમે અવકાશમાં જાઓ તો શું કરો? ઉત્તર, જો હું અવકાશમાં જાઉં તો પૃથ્વીને નજીકથી જોઉં, તારા, ગ્રહો અને આકાશગંગાનો અભ્યાસ કરું, વૈજ્ઞાનિક પ્રયોગોમાં મદદ કરું, ઉપગ્રહો અને ટેકનોલોજી વિશે શીખવું અને અંતરિક્ષ યાત્રીઓ સાથે અનુભવ શેર કરું। ચોથું, અવકાશમાં અવકાશયાત્રીના વાળ કેમ ઉપર રહે છે? તો જવાબ આવશે કે અવકાશમાં અવકાશયાત્રીઓના વાળ ઊભા રહે છે કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લગભગ નથી। વાળ ખરેખર ઉપર નથી જતા, પણ નીચે ખેંચનાર બળ ન હોવાના કારણે તે સ્વતંત્ર રીતે ફેલાઈ જાય છે અને આપણને ઉપર ઊભા હોય એવું લાગે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, પૃથ્વીના ગોળામાં વિવિધ ગ્રહો વિશે માહિતી આપેલી હોય છે, તો જવાબ આવશે ખોટું। બીજું, અવકાશમાં માનવીનો વસવાટ છે, તો જવાબ આવશે ખોટું। ત્રીજું, ચંદ્ર ઉપર તમારું વજન પૃથ્વી કરતાં ઓછું થશે, તો જવાબ આવશે સાચું। ચોથું, અવકાશ મથક પૃથ્વીથી હજારો કિલોમીટર દૂર હોય છે, તો જવાબ આવશે ખોટું। પાંચમું, ઉપર ઉછાળેલું પીછું પૃથ્વી પર આવતું નથી, તો જવાબ આવશે ખોટું। અને છઠ્ઠું, પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ ખેંચે છે, તો જવાબ આવશે સાચું। મિત્રો, ધોરણ 3થી 10ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો। પહેલું, કયો તહેવાર ચંદ્રને આધારે ઉજવાતો નથી? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, ઉત્તરાયણ। બીજું, સુનીતા વિલિયમ્સનું વજન અવકાશમાં કરવામાં આવે તો કેટલા કિલોગ્રામ થશે? તો જવાબ આવશે વિકલ્પ બી, 0 કિલોગ્રામ। ત્રીજું, અવકાશયાત્રીઓને નીચેનામાંથી કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે? તો જવાબ આવશે
વિકલ્પ એ એટલે કે વિધાન 1 અને 2 એટલે કે પાણી ટીપા સ્વરૂપે મળવું પડે છે, અને બીજું શરીરને ચોક્કસ સ્થળે રાખવા બાંધવું પડે છે. ત્યાર પછી ચોથું, હવામાં ઉછાળેલો દડો નીચે જ કેમ આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, માત્ર 1 એટલે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે. પાંચમું, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સર્વપ્રથમ યાનનું સફળ ઉતરાણ કરનાર દેશ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ભારત. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, આપેલ તિથિએ ચંદ્રની કળા કેવી હશે તે દોરો. તો સુદ બીજે આ પ્રમાણે હશે, સુદ આઠમે આ પ્રમાણે, સુદ દશમે આ પ્રમાણે, પૂનમના દિવસે આ પ્રમાણે અને અમાસે કંઈક આ રીતે. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 5ની સ્વાધ્યાય પોથીનો ભાગ 3ની અંદર આપણને પર્યાવરણ વિષયનો આજે પાઠ નંબર 11 આપેલો છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના એક નવા વિષયના નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર સ્વાધ્યાય પોથીના દરેક ભાગના દરેક વિષયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો હજુ પણ તમે અભ્યાસ નથી કર્યો તો જરૂરથી તે મેળવી અને અભ્યાસ કરી લેજો. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.